ગાંધીનગરમાં સાબરમતી સંત સરોવરમાં પાણીની આવક યથાવત છે। ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે 1380 ક્યુસેક પાણીની આવક છે। 10 જેટલા ગેટ ખોલી 1380 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। સંત સરોવરમાં પાણીની સપાટી 50.70 મીટર પર પહોંચી પાણી છોડવામાં આવતા નીચાણવાળા 21 ગામોને એલર્ટ આપવામાં આવ્યું। પોલીસ અને ફાયર જવાનો પણ સતત પેટ્રોલિંગમાં જોડાયા છે, જેથી કરીને કોઈ પણ લોકો પાણીની નજીક ન જઈ શકે, કારણ કે ગમે ત્યારે વહેણ વધે ને તેના કારણે મોટી જાનહાનિ થઈ શકે। આપ જુઓ કે કેવી રીતે લાઉડસ્પીકરના માધ્યમથી તમામ લોકોને બહાર નીકળવા માટે તે વિસ્તાર છોડવાની વાત હોય કે સુરક્ષિત રહેવાની વાત હોય, તેની અપીલ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા। 26 જેટલા ડેમમાં 70 થી 100% પાણીનો જથ્થો થયો હોય તે પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે। તો જે પ્રકારની સ્થિતિ છે અત્યારે ડેમની સ્થિતિની વાત કરીએ, હાઈ એલર્ટ પર 22 ડેમ રાખવામાં આવ્યા, અલર્ટ પર 8 ડેમ છે। આ સાથે જ 11 ડેમ પર વોર્નિંગ મૂકવામાં આવી છે, જ્યારે 15 ડેમ 100% ભરાયેલા છે। ગુજરાતમાં 15 એવા ડેમ કે જે 100% ભરાઈ ગયા છે। 26 ડેમ 70%થી વધુ પાણી છે, તેમાં 31 ડેમમાં 50 થી 70% પાણી, જ્યારે 52 ડેમમાં 25 થી 50% પાણી છે। 82 ડેમમાં 25% પાણીનો જથ્થો હોય તે સામે આવ્યું છે।